ઓકે ફોલ્સ આવશે. ચલો પછી બીજું વાક્ય. બીજું વાક્ય છે Pia's parents have sent the monkey back to South Africa. બીજું વાક્ય સાચું આવશે કે ખોટું આવશે? false, Pia's parents had sent the monkey back to South Africa એ ખોટું આવશે. ઓકે ત્રીજું વાક્ય. ત્રીજું વાક્ય તમારું શું આવશે? થર્ડ સેન્ટેન્સ. The Indian government would pay the entire cost of Arunima's treatment. શું આવશે સાચું કે ખોટું? ભારત સરકારે અરુણિમા સિંહાની જે સારવાર છે સારવારની સમગ્ર ખર્ચ ઉઠાવ્યો હતો. would bear the entire cost of Arunima's treatment. ફોલ્સ આવે ટ્રુ આવે? ટ્રુ આવશે ને? એ ફોલ્સ આવશે? True. ટ્રુ આવશે. True. ચાલો ચોથું વાક્ય કન્સીડ. એનો જવાબ શું Consider. આવશે? Surrender. કન્સીડ નો કન્સિડર આવશે જવાબ. વિચાર કરવો, નિષ્કર્ષ કરવો, ખાતરી કરવી કે પછી સરેન્ડર એટલે કે ના તાબામાં જતું રહેવું. કન્સીડ. બોલો કયો જવાબ સાચો? વિચાર કરવો, નિષ્કર્ષ કરવો, ખાતરી કરવી કે કોઈકના તાબામાં આવવું. સરેન્ડર. કોઈને નથી આવડતું? consider, કન્સિડર. ઓકે ચાલો છતાં પણ જોજો હે એક ખામી ભૂલ હોય તો. મેલ્ટ. મેન્ડ છે, ડિસોલ્વ છે, ઇન્ટ્રીગેટ છે ને લિક્વિડ છે. dissolve, ડિસોલ્વ આવશે કે મેન્ડ આવશે, ઇન્ટ્રીગેટ આવશે કે લિક્વિડ આવશે? dissolve, ડિસોલ્વ આવશે. ઓકે ત્યાર પછી સેલ્ડમ છે. rarely, નિયરલી છે, શ્યોરલી છે, લકીલી છે ને રેરલી છે. રેરલી આવશે. rarely, ઓકે આ જવાબ સાચો છે. ત્યાર પછી સાતમો સવાલ માં શું આવશે? Mehul had better learn expressing English. suggestion, ઓકે સજેશન સાચો જવાબ. આઠમામાં choice, Expressing choice. ચોઈસ. expressing choice, Expressing choice. નવમામાં Showing purpose. purpose, Showing purpose. ઓકે વેરી ગુડ.
चलो પછી 10મા માં expressing condition in past. એ જવાબ સાચો. if I had got admission, condition માં if અને past છે એટલે કે had got અને would have એટલે એ જવાબ સાચો. 11મા માં habitual action in the past. C જવાબ સાચો. I used to play chess when I was in school. ચલો 12મા માં alternative choice છે. C જવાબ સાચો. either by bus or by bike. alternative choice માં બે સંયોજક આવે, either or હકારમાં આવે અને નકારમાં આવશે neither nor. ઓકે, ત્યાર પછી we should 13મું વાક્ય purpose. 13મા માં શું જવાબ? બી. purpose નું સંયોજક જુઓ, એમાં છે, એમાં નથી, અહીંયા because આપેલું છે એટલે નથી. એમાં છે in order to save papers we should get minimum hard copies. C માં અને D માં, E માં શું આપેલું છે અને D માં તમને આપેલું છે as. તો જવાબ કયો સાચો? D જવાબ આવશે. in order to save papers. બરાબર છે, in order to purpose નું સંયોજક છે. એમાં તમને આપેલું છે because એટલે because નહીં આવશે કારણ કે purpose નું સંયોજક નથી. C માં શું આપેલું છે, so ની સાથે ટેટ નથી એટલે એ પણ નહીં આવશે. અને as એ કારણ દર્શક સંયોજક છે, reason નું અને manner નું છે, એ પણ નહીં આવશે. ચલો 14મા માં શું જવાબ આવશે? No, Vega. Bill Gates was a genius for writers, technocrats and animators. એમાં જવાબ શું આવશે? D. ઓકે, ડી જવાબ સાચો. 15મા માં My mother prepared dabeli yesterday. કયો જવાબ સાચો આવશે? C. ઓકે, what did my mother prepare? ચલો 16મા માં A. એક મિનિટ. Nowadays everyone, what does everyone? ઓકે, ચાલો સાચું. ત્યાર પછી વિભાગ બી અને સી આપણે પાઠની સાથે જોઈશું. વિભાગ ડી જુઓ, સેક્શન ડી. ચલો ડુ એઝ ડિરેક્ટેડ. ચલો શું જવાબ આવશે? વાંચો જો વાક્ય. વાક્ય વાંચન. મિસ્ટર વ્હાઇટ and his son Herbert were playing chess in their small living room of villa. એમાં તમારે લખવાનું છે chess was. પછી શું જવાબ આવશે? આમાં ફેરવવાનું છે, આમાં ફેરવવાનું છે. આમાં ફેરવવાનું છે વાક્ય. માઇક ચાલુ છે, જરા બંધ કરજો.
છોકરાઓને ત્યાં નીચે નહીં ઉતરવા દેતા હમણાં. જો આ જે વાક્ય છે પેસિવ વોઇસ માં ફેરવવાનું છે, એમાં ચેસ આપેલું છે, વોઝ આપેલું છે, એના પછી શું આવશે? તમારા ફોનમાં વેર પ્લેઇંગ એટલે કે ચાલુ Played ચાલુ by ભૂતકાળ છે. Mr. White. આ જેનો અવાજ આવે છે બંધ કરો મહેરબાની કરીને. બંધ કરવાની છે ને હમણાં અઠવાડિયું. જેનો અવાજ આવે છે બંધ કરો. જાનવી. ચલો શું આવશે જવાબ? મને 15 કહી દિવસ થયા શકશે? છે. સારું છે હજી. કોઈ જવાબ મને કહી શકશે? જવાબ શું આવશે? તો ચેસ વોઝ, પછી આવશે બીંગ, પછી આવશે પ્લેડ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ ઇન their સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. ફરીથી સાંભળજો. ચેસ અહીં આપેલું છે, ચેસ વોઝ, બીંગ આવશે, chess was being played in their small living room of villa by Mr. White and his son Herbert. આ રીતના જવાબ લખશો તો પણ આવશે. આ પણ જવાબ તમારો ચાલશે. સાચું. ખ્યાલ આવે છે? અવાજ સંભળાય છે મારો? હા સર. જરા જવાબ આપતા રહેજો. ના સમજ પડે તો પૂછતા રહેજો. ખાલી ઓનલાઈન રહેશો નહીં. બરાબર છે? જ્યાં જ્યાં તમને મુશ્કેલી પડે તો પૂછતા રહેજો, જેથી મારું ઇંગ્લિશ સારું થાય. તમારું મન ખબર નહીં. ત્યાર પછી આવડશે ને આ પેલું વાક્ય? ચેસ વાળું આવડશે ને? સમજણ પડી? સમજણ પડી? પેસિવ વોઇસમાં કયો ટેન્સ? પેસિવ વોઇસમાં કયો ટેન્સ છે મને કહો છો? Past tense. ચાલુ ભૂતકાળ છે. કયો ટેન્સ છે? વેર પ્લેઇંગ. વેર પ્લેઇંગ એટલે કયો ટેન્સ? ચાલુ ભૂતકાળ. અને તમારે સામા ફેરવવાનો છે પેસિવ વોઇસમાં. એટલે વોઝ આવ્યું, વોઝ પછી બીઇંગ લખવાનું, બીઇંગ લખ્યા પછી પ્લેડ આવશે, પછી આટલું આખું બેઠું લખી દો ઇન ધ સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા, પછી બાય આવશે, પછી મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ આવશે. ખ્યાલ આવશે કે બોલું ફરીથી? એ એલપીડી ના બચ્ચાઓ, બોલું ફરીથી? ફરીથી બોલો. જો ચેસ, બરાબર, પછી વોઝ, અમારું કર્સર ફરે છે, પછી ચાલુ ભૂતકાળ છે એટલે પેસિવમાં લેવાનું બીંગ. શું લેવાનું? બીંગ. બીંગ આવશે. પછી પ્લેઇંગ નું શું થશે? પાસ્ટ પાર્ટિસિપલ પ્લેડ. શું થશે? પ્લેડ. ઈડી લગાવવાનું. આઈએનજી કરીને શું લગાવવાનું? ઈડી. પ્લેડ. પછી આવશે ઇન, પછી આવશે ધેર, પછી આવશે સ્મોલ, પછી આવશે લિવિંગ, પછી આવશે રૂમ, પછી આવશે ઓફ, પછી આવશે વિલા, પછી આવશે બાય, પછી આવશે મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ. બરાબર છે? ખાલી તમારે શું કરવાનું છે? વેરનું વોશ કરવાનું છે જે આપેલું છે, બીઇંગ લખવાનું છે, આઈએનજી ને કાઢીને ઈડી લગાડવાનું છે, પછી આ આખું વાક્ય બેઠું લખી દેવાનું, પછી બાય લખવાનું, અને આ જે વાક્ય છે ને મિસ્ટર વ્હાઇટ વાળું હર્બર્ટ સુધી બેઠું લખવાનું. ખ્યાલ આવ્યો તમને? હજુ પણ નથી આવતો? ના આવે તો તમે મને કહો. ના આવે તો ફટ દઈને કહી દેવાનું કે નથી આવતો, નથી આવતો, નથી આવતો. બરાબર છે? સમજણ પડે? બધાને માટે છે. અને આજે બહુ સારી વાત છે કે બધાએ ડેરિંગ કર્યું છે મારો પીરિયડ એટેન્ડ કરવાનો, અને 91 ની સંખ્યા છે. 91. હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ જોડાયા નથી,
એનું આખું લિસ્ટ હું મોકલું છું, શેર કરું છું. કે આટલા વિદ્યાર્થીઓ હજુ પણ જોડાતા નથી. ડાઉનલોડ કરીને શેર કરું છું, બરાબર છે, ઇંગ્લિશ ગ્રુપમાં. અને તમે જોડાશો તો એ તમારા માટે ફાયદો જ છે. ઇંગ્લિશમાં આપણે પેપર જ સોલ્વ કરવાના છે અને તમને જે નથી આવડતું, સમજણ પડતી નથી, એના ઉપર જ આપણે કામ કરવાનું છે, બરાબર છે. બીજું આપણે કશું કામ કરવું નથી. એટલે દરેક વિદ્યાર્થી ઇંગ્લિશના પીરિયડમાં મારી સાથે જોડાય. ચાલો તો આવડશે આ તમને? પહેલું વાક્ય પેસિવ વોઇસનું છે, ચાલુ ભૂતકાળમાં. બીજું વાક્ય જો, they were expecting a guest named Sergeant Morris. શું જવાબ આવશે? પહેલા આવશે ગેસ્ટ. અવાજ આવે છે ને મારો? Yes, sir. Yes, sir. ગેસ્ટ આવશે. પછી આવશે વોઝ. પછી આવશે બીઇંગ. પછી આવશે એક્સપેક્ટેડ. આઈએનજી કાઢીને એડી લગાવવાનું. એક્સપેક્ટેડ. પછી તમારે લખી દેવાનું નેમ્ડ. પછી આવશે સર્જન્ટ મોરિસ. પછી આવશે બાય અને પછી આવશે ધેમ. ફરી એકવાર બોલું છું. શું આવશે પહેલા? A guest. અ ગેસ્ટ. એક વચન છે એટલે શું આવશે? વોઝ. Was. ચાલુ ભૂતકાળ છે એટલે શું આવશે પેસિવમાં? Being. બીઇંગ. આઈએનજી ને કાઢીને શું લગાડવાનું? Ed. ઈડી એટલે એક્સપેક્ટેડ. Expect ED. એક્સપેક્ટેડ. પછી આવશે નેમ્ડ. પછી આવશે સર્જન્ટ. પછી આવશે મોરિસ. પછી આવશે બાય અને તેનું શું લખવાનું? ધેમ. There. આવડશે બીજું વાક્ય? તો બોલું ફરીથી. Yes, sir. બોલું ફરીથી. હા કે ના? હા. ના ચાલશે. જુઓ, પહેલા ગેસ્ટ આવશે. એક વચન છે એટલે વોઝ આવશે. ચાલુ ભૂતકાળ છે એટલે બીઇંગ આવશે પેસિવ વોઇસમાં. એક્સપેક્ટિંગ માંથી આઈએનજી કાઢવાનું અને એક્સપેક્ટેડ આવશે. પછી નેમ્ડ આવશે. સર્જન્ટ મોરિસ આવશે અને પછી બાય આવશે અને પછી ધેમ આવશે. ત્યાર પછી ત્રીજું વાક્ય, he was completing his tenure. તો એનો જવાબ શું આવશે? His tenure was being completed by him. ઓકે, વેરી ગુડ. તો તમારે પહેલા લેવાનું his tenure, પછી was, being, આઈએનજી કાઢીને ઈડી લગાવવાનું, completed by him. His tenure was being completed by him. તો આ રીતના તમારો ચાલુ ભૂતકાળમાં પેસિવ વોઇસમાં જવાબ આવશે. વેનિસા હાજર છે? Sir. અને આખા પેરેગ્રાફનો જવાબ બોલી શકશો તમે? અથવા કોઈ પણ વિદ્યાર્થી, અમારા આયુષી બેન છે, વધેરા છે, કોઈ પણ વિદ્યાર્થી જવાબ મને કહી શકે. શું જવાબ આવશે? Chess was being બોલો બેન, ચલો ને ફટાફટ બોલો ને. Chess was being played in the small living room of villa by Mr. White and his son Herbert. A guest was being expected named
Sergeant Morris by them, and his tenure was being completed by him. કોણ બોલ્યો આ જવાબ? Nimita. નિમિતાબેન. ઓકે, તમારું પેપર Yes, તમે sir. જોયું? બાકી છે. Yes, sir. શું જોયું. ભૂલ હતી? જોયું ને? શું ભૂલ હતી હા, બેટા? sir. વાંચ્યું હતું, sir. ઓકે, તો આ જવાબ દરેકને આવડવો જોઈએ અને દરેકને સમજ પડવી જોઈએ. અહીંયા મને સોલંકી વિધિ, આર યુ પ્રેઝન્ટ? સોલંકી વિધિ અહીંયા હાજર છે? સોલંકી વિધિ, આર યુ પ્રેઝન્ટ? Yes, sir. તમે મને પ્રશ્ન એક પૂછેલો હતો કે ભાઈ અહીંયા હેવ બીન શા માટે આવે? સર આન્સરમાં જે બીજું સેન્ટેન્સ છે તેમાં વોઝ નું હેડ બીન કેમ ના થયું અને થર્ડ સેન્ટેન્સમાં હેવ બીન નું હેડ બીન કેમ થયું? આ જરા જવાબ મને આપજો. આ તમે મને મેસેજ છોડ્યો છે, તમને હું સેલ્યુટ કરું છું કે તમે આ વિષયમાં પ્રશ્નો હતો મને પૂછ્યો, મેસેજ કર્યો. આઈ સેલ્યુટ યુ. અને બીજા વિદ્યાર્થીઓ પણ આ દીકરીને ધન્યવાદ આપે કે આ દીકરીએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. તો એનો જવાબ મારે કહેવાનો છે. મેં જવાબ એમને ઓનલાઈન આપ્યો નથી, મેસેજ કર્યો નથી, પણ બધાને સમજણ પડે એટલા માટે અત્યારે હું એક્સપ્લેન કરું છું. જો એમાં પ્રશ્ન આ છે કે wolf said you spoke ill of me last year. Lamb said, sir, I was not even born then. Wolf said, then it must have been your mother. Lamb said, sir, my mother died the day I was born. આ પ્રશ્ન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો છે અને એમાં એમને જવાબ પણ લખીને મને મોકલેલો છે. હવે એમનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ કોઈકને આવડે છે? કે જે બીજું વાક્ય છે એમાં વોઝ નું હેડ બીન શા માટે થયું? લેમ્બ સેડ, સર, આઈ વોઝ નોટ ઇવન બીન બોર્ન ધેન. એમાં વોઝ નું હેડ બીન થયું છે. એવું શા માટે થયું? કોઈને ખબર છે? આ દીકરીએ બહુ જોરદાર સવાલ પૂછ્યો છે. આ પ્રશ્ન શામાંથી કાઢ્યો બેટા? આ પ્રશ્ન શામાં હતો નિધિ? વિકાસ ગાલામાંથી. અચ્છા, વિકાસ ગાલામાંથી હતો. એટલે વિકાસ ગાલા જેની પાસે હોય તે જરા જોજો. હવે જવાબ સાંભળો કે જે બીજું વાક્ય છે એમાં વોઝ નું હેડ બીન એટલા માટે થયું કે ભૂતકાળ જો હોય, સાદો ભૂતકાળ હોય તો સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. સાદો ભૂતકાળ શામાં ફેરવાય? પૂર્ણ ભૂતકાળમાં. ડાયરેક્ટમાં સાદો ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શામાં ફેરવાય? પૂર્ણ ભૂતકાળમાં. વોઝ એ સાદો ભૂતકાળ છે અને સાદા ભૂતકાળને તમે પૂર્ણ ભૂતકાળમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો તેનો જવાબ આવશે હેડ બીન. વોઝ નું થશે બીન અને પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ છે હેડ અને વોઝ એ ટુ બી નું રૂપ છે અને ટુ બી નું ભૂતકાળનું રૂપ થાય વોઝ અને બી નું પાસ્ટ પાર્ટિસિપલ થાય બીન. એટલે વોઝ નું આવશે જવાબ હેડ બીન. બરાબર છે વિધિ અને અન્ય વિદ્યાર્થીઓ? સાદો ભૂતકાળ શામાં ફેરવાય? સાદો ભૂતકાળ શામાં ફેરવાય? પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળ. કઈ સ્પીચમાં? ઇનડાયરેક્ટ સ્પીચમાં. વોઝ આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ કયું? હેડ અને વોઝ નું પાસ્ટ પાર્ટિસિપલ શું આવશે? બીન. એટલે તમારો જવાબ આવશે હેડ બીન. ત્યાર પછી આ દીકરીએ મને પ્રશ્ન પૂછ્યો છે કે ત્રીજા વાક્યમાં હેવ બીન નું હેવ બીન શા માટે રહ્યું? ત્યાં હેડ બીન થયું નથી. તો એનો જવાબ એ આવશે એટલા માટે હેડ બીન થયું નથી કારણ કે હેવ બીન ની આગળ મસ્ટ આપેલું છે. મસ્ટ એ સહાયકારક ક્રિયાપદ છે
અને સહાયકારક ક્રિયાપદ મસ્ટ નું મસ્ટ બધામાં રહેશે. વર્તમાન હોય, ભૂતકાળ હોય, ભવિષ્ય હોય, એમાં મસ્ટ નું મસ્ટ જ રહેશે. અને એના પછીનું કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય, હેવ આપેલું હોય, હેઝ આપેલું હોય, કે પછી મે આપેલું હોય, કે પછી તમને લર્ન આપેલું હોય, કે પછી તમને કોપી આપેલું હોય, તો એનું એ જ રહેશે. એટલે મસ્ટ પછી હેવ બીન નું હેવ બીન જ રહેશે, ત્યાં હેડ બીન થશે નહીં. પણ તમને ફક્ત હેઝ બીન કે હેવ બીન ફક્ત આપેલું હોય અને મસ્ટ ના આપેલું હોય, તો તમારા જવાબમાં હેડ બીન ચોક્કસ આવશે. મસ્ટ ને કારણે હેવ બીન નું હેડ બીન થયું નથી. પણ મસ્ટ અને કોઈ પણ સહાયકારક ક્રિયાપદ ભૂતકાળમાં ના આપેલું હોય, તો 100% તમારા જવાબમાં શું આવે? હેડ બીન. ક્લિયર વિધિબેન? બોલો ફરીથી. Yeah, okay. બોલો ફરીથી. વોઝ નું હેડ બીન એટલા માટે થયું કારણ કે સાદો ભૂતકાળ શામાં ફેરવાય છે? પૂર્ણ ભૂતકાળમાં. તો વોઝ નું પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ કયું આવે? તો કે હેડ અને બીન. બરાબર છે. હેડ એ પૂર્ણ ભૂતકાળમાં આવશે, હેડ. અને પાસ્ટ પાર્ટિસિપલ વોઝ નું શું થાય? તો કે બીન થાય. એટલા માટે સાદા ભૂતકાળનું વોઝ નું શું થયું? પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન. આ તમારા બીજા વાક્યનો જવાબ છે. સમજ પડી વિધિબેન? કે વોઝ નું હેડ બીન શા માટે થયું? સર મારો પ્રશ્ન એ છે બીજા વાક્યમાં વોઝ નોટ છે તો એમિઝાર વોઝ વેનું હેડ બીન થાય તો પછી એમાં વોઝ નોટ નું વોઝ નોટ જ કેમ રહ્યું એમ? તો જો એક બીજો નિયમ એ છે કે સાદા ભૂતકાળને તમે સાદા ભૂતકાળમાં પણ રાખી શકો છો. બરાબર છે. બીજો નિયમ પણ છે કે સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળને તમે સાદા ભૂતકાળમાં રાખી શકો. વોઝ નું વોઝ તમે રાખી શકો, વેર નું વેર રાખી શકો, ડાઇડ નું ડાઇડ તમે રાખી શકશો નહીં. ડાઇડ નું તમારું કરવું પડશે હેડ ડાઇડ. પણ જો સહાયકારક ક્રિયાપદ સાદો ભૂતકાળ હોય અને ત્યાર પછી નેગેટિવ હોય, તો એને તમે સાદા ભૂતકાળમાં રાખીશ. અને પૂર્ણ ભૂતકાળમાં પણ તમે જવાબ લખો હેડ બીન, હેડ નોટ બીન લખશો તો પણ તમારો જવાબ અમારે સાચો આપવો પડે. અને વોઝ નોટ ઇવન લખશો તો એ જવાબ પણ સાચો આપવો પડે. સાદા ભૂતકાળમાં બે વાત છે. સાદા ભૂતકાળને તમે સાદા ભૂતકાળમાં પણ રાખી શકો, સ્પેશિયલી ટુ બી ના રૂપો વોઝ અને વેર માટે અને ડીડ માટે. અને જો તમને બરાબર ખ્યાલ હોય ને તમે લખી શકો હેડ બીન, તો એ જવાબ પણ અમારે સાચો આપવો પડે. ઓકે? ત્યાર પછી ઓકે. હજુ પણ કઈક મુશ્કેલી હોય તો પ્રશ્ન પૂછો. મસ્ટ ના, છે. સમજાય. સમજાઈ ગયું? બીજા વિદ્યાર્થીઓ પણ આ નોંધ લે અને આ રીતના પ્રશ્નો પૂછતા રહે. તમે મને પ્રશ્ન પૂછશો ને તો મારું ઇંગ્લિશ સારું તમારે કરવાનું છે. તમારું મને ખબર નહીં, પણ તમારા લોકોએ મારું ઇંગ્લિશ સારું કરવા માટે આ રીતના પ્રશ્નો પૂછ્યા જ કરજો. ઓકે? ત્યાર પછી તો વિધિબેન તમને ફરી એકવાર સેલ્યુટ કરું છું, તમને અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે મને પ્રશ્ન પૂછ્યો. અન્ય વિદ્યાર્થીઓ પણ પૂછતા રહેજો કે જેથી આપણું ઇંગ્લિશ મારું ખૂબ સારું થાય અને તમને ખૂબ સારી જાણકારી મળે. ચલો 42માં સવાલમાં શું જવાબ આવશે? કોણ કહેશે? અવાજ મારો આવે છે ને? હા કે ના? એ બધા સુઈ ગયા? અરે બોલો તો ખરા. The robots obey their master. They don't question his order. The master gives rewards to his robots. He never disappoints them. અવાજ મારો પહોંચે છે? Yes, sir. Start like this માં જો the robots obeyed. શું જવાબ આવશે?
શું કરવાનું છે? ઓબે નું ઓબેડ થયું છે એટલે કે પ્રેઝન્ટ માંથી પાસ્ટ માં. પાસ્ટ ટેન્સ માં ફેરવવાનું છે એટલે ધ રોબોટ્સ ઓબેડ, પછી ધેર માસ્ટર આવશે, ધે નું ધે આવશે, ડુ નું શું થશે? ડીડન્ટ. ડીડ નોટ આવશે, ક્વેશ્ચન નું ક્વેશ્ચન, હિઝ નું હિઝ, ઓર્ડર નું ઓર્ડર, ધ માસ્ટર નું માસ્ટર, ગિવ્સ નું શું થશે? ગેવ આવશે, જીએવી, ગેવ રિવોર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ. હી નેવર, ડિસએપોઇન્ટ્સ નું ડિસએપોઇન્ટેડ, એસ કરીને ઈડી લગાવવાનું. ઓકે, ચલો 43માં સવાલ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલું વાક્ય તો થઈ શકશે, શું જવાબ આવશે? How do you find new textbooks? Are they difficult? said Sheila. આ વાક્ય કેવા પ્રકારનું છે? વિધાન છે, પ્રશ્નાર્થક વાક્ય. બોલનાર કોણ છે? એટલે પેલા શીલા આવશે. સેડ ટુ નું શું થશે? આસ્ક્ડ કેમ આવે? પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્નાર્થક ચિહ્ન છે, પ્રશ્નાર્થક વાક્ય છે એટલે આસ્ક્ડ આવશે. શીલા આસ્ક્ડ, કોને પ્રશ્ન પૂછ્યો છે? મીના. એટલે શીલા આસ્ક્ડ મીના. સંયોજક કયું આવશે? ઇફ આવશે, ઇફ આવશે, ધેટ આવશે, હાવ નું હાવ જ આવશે. પછી ડુ યુ છે, આ ડુ યુ ફાઇન્ડ છે એને વિધાનમાં રૂપાંતર કરશો એટલે ડુ જશે એટલે યુ પહેલા આવશે. એટલે યુ નું તમારે રૂપાંતર કરવાનું સર્વનામમાં ફેરફાર. તો યુ નું શું થશે? સી. ફાઇન્ડ નું ફાઉન્ડ આવશે. FOUND, સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં થયેલો. મ્યુ નું ટેક્સ્ટ બુક્સ નું બરાબર છે. એન્ડ ફર્ધર આસ્ક્ડ હર, સંયોજક કયું આવશે? ઇફ. પછી પ્રશ્નાર્થક નું વિધાનમાં રૂપાંતર કરશો એટલે ધે પહેલા આવશે, આર પછી જશે અને ડિફિકલ્ટ છેલ્લા આવશે. તો ધે નું ધે રહેશે કે નહીં રહે? ધે નું ધે જ રહેશે. ધે આર નું થશે વેર. ડિફિકલ્ટ નું ડિફિકલ્ટ. એટલે પહેલા વાક્યનો જવાબ બધા મારી સાથે બોલજો. શીલા બોલો. શીલા How she found new textbook. 91, 92 છે એમાંથી ખાલી 2-3 જણનો જ અવાજ આવે છે, બાકીના બધા કોઈને કોઈ જગ્યાએ આંટા ફેરા મારતા લાગે છે. બધા બોલો જો, પહેલા વાક્યનો જવાબ સાથે બોલો જો. બીજા વાક્યનો જવાબ. એમાં ઋષભનો તો અવાજ આવતો જ નથી, છોકરાઓનો તો અવાજ જ નથી આવતો, છોકરીઓનો જ અવાજ આવે છે. And further asked her if they were difficult. 91 નો અવાજ એલપીડી સુધી પહોંચવો જોઈએ, એના બદલે તમારા ઘરમાં પહોંચતો નથી. ચલો, બોલનાર કોણ છે? બધા બોલો જો. આ વાક્યમાં બોલનાર કોણ છે? બોલો બધા. છોકરાઓનો અવાજ નહીં આવતો. કોણ બોલનાર છે? મીના બોલે છે. સેટ ટુ નું શું આવશે?
replied with negative. Replied with negatively. હું પહેલા વાક્યની વાત કરું છું. Replied. હું પહેલા વાક્યની વાત કરું છું. પહેલા વાક્યમાં બોલનાર કોણ છે? Sheila. Sheila. શીલા. Sheila. Set two નું શું થશે? Asked. 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 How નું how જ રહેશે. You નું Wow. you નું શું See. થાય? See. Find. She found. Found. You નું Found. textbook નું textbooks. Textbook. And Textbook. other asked they નું they are નું Where? Where? difficult નું difficult. ચલો બીજું વાક્ય એનો જવાબ શું આવશે? Meena replied with negatively. Sheila that only the book of biology was difficult. Very good. Meena replied, answered अथवा told negatively that only the book of biology was difficult. ત્રીજા વાક્યનો જવાબ શું આવશે? એમાં પ્રશ્નાર્થક વાક્ય આપ્યું નથી એટલે Sheila asked her what she thought the book of English. Sheila asked her what you know she him thought the book of English. Okay, ચલો 44 માં શું જવાબ આવશે? કમ્પેરિંગ છે, કયો જવાબ આવશે? B. A. બધા જવાબ બોલી દો ને, A B C D. તમે સમજી લો, માટેવા સાહેબ તમે સમજી લો જે સમજવું હોય તો. ઋષભ કુમાર તમે હાજર છો? ઓ ઋષભ કુમાર. અચ્છા અચ્છા, તમારો અવાજ નથી આવતો એટલે કેટલાક વિદ્યાર્થીઓ અમને છોડીને જતા રહ્યા છે. કેટલાકે હાજરી પુરાઈ દીધી, કેટલાક છોડીને જતા રહ્યા. તો જવાબ જો એ નહીં આવશે, ત્યાર પછી તમારો જવાબ બી પણ નહીં આવી શકે, તમારો જવાબ સી પણ નહીં આવે, તમારો જવાબ ડી આવશે. કારણ કે વેરી ફ્યુ સાથે સામાન્ય રીતે સો અને એઝ મૂકવામાં આવે છે. એટલે સો ગુડ એઝ ગાંધીનગર, પણ તમે બી લખશો ને તો પણ અમારે જવાબ સાચો આપી દેવો પડે, કારણ કે કેટલીક ગ્રામરની બુકમાં એઝ ગુડ એઝ ગાંધીનગર આપ્યું છે. તો બી અને ડી જવાબ સાચો છે. ચલો 45 માં શું જવાબ આવશે? condition in the past. A આવશે, ડી આવશે, સી આવશે કે ડી આવશે? B. જો સી તો આવશે જ નહીં, કારણ કે કેન નોટ છે એ ભૂતકાળમાં નથી, વર્તમાનમાં. પછી ડી પણ નહીં આવશે, કારણ કે કુડ અને ગોટ સાથે આવી નહીં શકે. એ જ પ્રમાણે એ પણ નહીં આવશે, કારણ કે કુડ અને ગોટ નહીં આવી શકે. એટલે તમારો જવાબ બી આવશે, સી કુડ હેવ ગેટ ધ બસ. ચલો 46 માં શું જવાબ આવશે? 46 કોન્ટ્રાસ્ટ છે. C. C. એ જવાબ નહીં આવશે, સી પણ નહીં આવશે, ડી પણ નહીં આવશે, કારણ કે કુડ હેવ છે. એટલે બી જવાબ સાચો. ચલો 47 માં કીપ સાયલન્સ ગેટ આઉટ, otherwise and Otherwise. keep silence, otherwise get out. ચલો બીજામાં 47 માં બીજામાં because we cancel our course because it was heavy. ચલો 48 માં અજય and વિજય are
પ્લાનિંગ. પ્લાનિંગ સાચો છે. Planet. પ્લાનિંગ સાચો. ત્યાર પછી બીજી ખાલી By. બાય સાચો. બાય. પછી ત્રીજી ખાલી બાય. જગ્યામાં ધેર. ધેર સાચો. પહેલું ધેર આવશે. ઓકે, ચલો સેક્શન ઈ માં વાક્ય બનાવજો 80 શબ્દો. કોઈ બનાવી શકશે? નહીં. સેક્શન ઈ માં 49મો સવાલ. સર એ બહુ અઘરું પૂછાય. એવું તો આપણે સહેલું કરી દઈએ ને. તો સહેલું કરશો ને એટલે પહેલા આવશે પહેલું વાક્ય, ધીસ ઇઝ અ ટેબલ. ઇન ધીસ ટેબલ there is a member like Manoj, Komal, Jayesh and Roma. Their income are also mentioned. That's Manoj income is 6,000. Komal's income is 4,500. Jayesh income is 3,100 and Roma's income is only 2,000 rupees. The expensive for Manoj that he expensed 5,370 rupees. He saved only, or he will save only 630 rupees. Komal spent 4,000 rupees and he saved only 500 rupees. Jayesh spent 3,100. He didn't save any money. And Roma spent 1,900 as expensive and she saved only 100 rupees. તો આ રીતના તમારે સહેલું બનાવવાનું કામ તમારા હાથમાં છે. એમાં તમે ડિગ્રીમાં પણ વ્યક્ત કરી શકો, પણ ડિગ્રી તમને અઘરી પડે એટલે સિમ્પલ સેન્ટેન્સમાં લખી શકાય કે મનોજ ઇન્કમ ઇઝ મોર ધેન મેની અધર પર્સન. આ રીતના તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં બનાવી શકો, કારણ કે મનોજની ઇન્કમ સૌથી વધુ છે 6,000 રૂપિયા. તમારે ડિગ્રી ને બધું વાપરવું ના હોય તો સીધા સાદા વાક્યમાં મેં કહ્યું ને એ પ્રમાણે બનાવી દેવાનું. ચાલો ત્યાર પછી નિબંધ તો તમે કયો છે સ્પોર્ટ્સ પર્સન વાળો, મેં પણ કયો છે અને ફરી પાછા આપણે એ લઈશું એટલે એના વિશે જોઈશું. એટલે પેપર નંબર જે 2 છે બરાબર છે, પેપર નંબર 2 ના જવાબો તમારે મને લખીને મોકલવાના રહેશે. બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મોકલેલા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ પણ નિષ્ક્રિય છે. પેપર નંબર 2 ના જવાબો, પેપર 1 ના જવાબો તમારે મને નોટબુકમાં લખવાના તમારે અને એના ફોટો પાડીને ઈમેલ ઉપર મોકલી આપવાના. નહીં મોકલશો તો તમારે જેનું પરિણામ ભોગવવું પડશે. હું ધાક ધમકી કઈ આપતો નથી. બરાબર છે. આ રીતના આપણે 5 પેપર કરવાના છે. આજે એક કર્યું, હવે પછીના પીરિયડમાં આપણે બીજા જે 4 પેપર છે 4 પેપર આ રીતના કરીશું અને બીજા પેપર પણ મેં શેર કર્યા છે, કરતા રહેજો. ના સમજણ પડે તો આ રીતના પ્રશ્નો વિધિની જેમ નિમિતાબેનની જેમ પ્રશ્ન પૂછતા રહેજો. બરાબર છે. પરીક્ષા લેવાય કે ના લેવાય એ બહુ મહત્વનું તમારા માટે નથી, પણ ધોરણ 12 ની તૈયારી અત્યારથી તમારે આ રીતના ચાલુ કરી દેવાની છે. એટલે ધોરણ 12 માં તમને આવા જ પ્રકારનો પ્રશ્નો આવશે એટલે મુશ્કેલી આવે નહીં. બરાબર છે. કોઈને પ્રશ્નો હોય તો આવકાર્ય છે અને આપણો ટાઈમ થઈ ગયો છે એટલે મીટિંગ હું બોલો. સોવિંગ સપોઝિશન તો એમાં સંયોજક કેવા આવે ને વાક્ય કેવા બનાવવાના? જો સપોઝિશન આવે એટલે તમારે સંયોજક તરીકે એઝ ઇફ લેવાનું. પછી પુરુષ કરતા હોય તો હી આવશે અને સ્ત્રી કરતા હોય તો સી આવશે. હી કે સી કોઈ પણ કરતા હોય તો એની સાથે આંખ મીચીને તમારે WERE વેર મૂકી દેવાનું અને પછી વેલ નોન વ્યક્તિનું નામ આવશે. બરાબર છે. વેલ નોન વ્યક્તિ ધારો કે નિમિતા dances as if she were
करीना कपूर आ रीतनु अथवा निमिता टीचीस इंग्लिश एज इफ सी वेर मिसेस माटिएडा बराबर है। अथवा निमिता सिंग्स सॉन्ग्स एज इफ सी वेर लता मंगेशकर। तो सपोजिशन में एज इफ संयोजक तरीके आवे, पुरुष करता हो तो ही आवशे, स्त्री करता हो तो सी आवशे, पछी एनी साथे 100% वेर आवशे અને પછી વેલ નોન વ્યક્તિ એટલે કે લતા મંગેશકર છે, સચિન તેંડુલકર છે, એવી વેલ નોન વ્યક્તિનું નામ। ઓકે ચલો હવે પછી Yes, sir. બોલો પ્રશ્ન। Manners. મેનર માં ખાલી એસ આવશે કે ભાઈ વિધિ આસ્ક ક્વેશ્ચન એઝ ધ ટીચર ડઝ। तो मैनर में खाली एज ज आवशे कि विधिए शिक्षक अथवा शिक्षिका बेननी जेम प्रश्न पूछो। विधि आस्क क्वेश्चन प्रेजेंट में लઉં છું। विधि आस्क क्वेश्चंस एज टीचर डज। तो एज अने योग्य करता आवशे ने पछी क्रियापद आवशे एज टीचर डज। तो मैनर में एज आवशे, करता आवशे अने डू के डज आवशे। बराबर है। अहींया विधि है टीचर है एक वचन में है डज आवशे, बहुवचन में तो डू आवे। चलो पछी वेरी गुड। पछी कोईनो प्रश्न है? सर हाँ बोलो। शुड पछी बीइंग आवे के बी आवे? जो पैसिव वॉइस होय तो शुड पछी बी आवे। बराबर है। शुड तो एक्टिव वॉइस में शुड पछी मूल क्रियापद ज आवशे। अने जो मॉडल ऑक्सिलरीज इन परफेक्ट फॉर्म्स में होय तो शुड पछी हैव आवशे, हैव पछी पैसिव में बीन आवशे अने बीन पछी पास्ट पार्टिसिपल आवशे। अने जो एक्टिव वॉइस होय तो शुड आवशे, हैव आवशे अने जे पास्ट पार्टिसिपल होय ए आवशे। बराबर छे। पैसिव वॉइस होय तो शुड पछी बी आवशे अने पछी भूतकृदंत। क्लियर। अने जो एक्टिव वॉइस होय तो शुड Yes, पछी sir. क्रियापद आवशे। अने मॉडल ऑक्सिलरीज इन परफेक्ट फॉर्म्स हशे अने एक्टिव वॉइस हशे तो शुड आवशे, हैव आवशे अने V3 आवशे एक्टिव वॉइस में। अने पैसिव हशे तो शुड आवशे, हैव आवशे, बीन आवशे अने V3 आवशे। आ प्रश्न पण बहुत ज सरस छे। आई सेल्यूट यू। बोल हजू ना समझ पड़ी तो बोलू फरीथी। समझाई गयुं सर। ओके चलो आवे कोईनो प्रश्न Answer. छे? बोलो। कंडीशन इन पास्ट અને कंडीशन इन फ्यूचर બંનેમાં પ્રથમ વાક્ય વર્તમાન કાળનું ને બીજું વાક્ય ભૂતકાળનું જ આવે કે? जो कंडीशन इन पास्ट होय तो बंने वाक्य भूतकाळना अथवा पूर्ण भूतकाळना आवे। सामान्य रीते पास्ट नु वाक्य होय तो पहेलुं वाक्य भूतकाळનું होय અને બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળનું होय। अथवा पहला वाक्यमां भूतकाळ होय अथवा पूर्ण भूतकाळ होय तो बीजा वाक्यमां सहायकारक क्रियापद परफेक्ट फॉर्म्स में आवे। अने जो पहेलुं वाक्य वर्तमाનમાં होय तो बीजું वाक्य सादा भविष्यकाळमां आवशे अथवा सादा वर्तमानकाळमां आवशे। पण पास्ट आपेલું होय तो तमारे भूतकाळमां ज सिलेक्शन करवानुं। पहेलुं वाक्य भूतकाळनुं हशे इफ यू वर्क हार्ड, इफ यू वर्कड हार्ड भूतकाळ तो यू वुड हैव गॉट गुड मार्क्स। तो पाछळनुं वाक्य पण भूतकाळमां हशे। सहायकारक क्रियापद पण भूतकाळमां। एक्टिव वॉइस हशे तो खाली क्रियापद आवशे અને જો પૂર્ણતા હોય તો have પ્લસ got આવશે અને પેસિવ હોય તો been આવશે અને જો વર્તમાનકાળ હોય તો પાછળનો જવાબ તમારો સામા આવશે ભવિષ્યકાળમાં અથવા વર્તમાનકાળમાં। પાસ્ટમાં બંને જગ્યાએ ભૂતકાળ આવશે
આગળ પણ ભૂતકાળ, પાછળ ભૂતકાળ. ચલો પછી પ્રપોઝલ માં કયા સંયોજક આવે? પ્રપોઝલ માં લેટ્સ આવશે, બરાબર છે, અને સંયોજકમાં આપણે ડેટ જ લઈએ છીએ. પછી વી નું ધે કરીએ, ઓકે પછી વુડ અથવા શુડ કરીએ, પણ સંયોજક ડેટ જ આવશે. ચાલો પછી આ સવાલ પણ વેરી ગુડ છે. બોલો બીજા કોઈનો પ્રશ્ન? તમારે મારું ઇંગ્લિશ સારું કરવાનું છે, એટલે પ્રશ્ન તમારે પૂછવાનો. મારું ઇંગ્લિશ કાચું કાચું છે, એનું પાકું કરવાની જવાબદારી તમારી છે, એટલે તમારે મને પ્રશ્ન પૂછવાનો. ચલો પછી છે કોઈનો પ્રશ્ન? કરું મીટિંગ લીવ? અને બીજા પેપરના જવાબો તમારે મોકલવાના રહેશે. જે વિદ્યાર્થીઓ મોકલતા નથી એ વિદ્યાર્થીઓ મોકલે તો